વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને અત્યારે 13 તારીખ એટલે કે આજની તારીખે મતદાન સવારે 7 વાગ્યાથી ઉત્સાહભેર મતદારો લાઈન લગાડી અને પહોંચી ગયા હતા અને પોતાના પસંદીદા ઉમેદવારને તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ આ વચ્ચે એક મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે કે વાવનું જે પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે તે વચ્ચે 2 જેટલા પોલિંગ બૂથ ઉપર ઈવીએમ ખોટવાયાના સમાચાર સામે આવ્યા છે. ઈવીએમ ખોટવાઈ જતા જે મતદારોમાં ઉત્સાહ હતો તેમાં પણ હવે વિલંબ થઈ રહ્યો છે. લાઈન વધતી જઈ રહી છે અને તંત્ર દોડતું થઈ ગયું છે. વાવની વાત કરીએ તો મીઠા ગામના કુવાડા ગામે ઈવીએમ ખોટવાઈ ગયું છે, જેને કારણે અત્યારે જે મતદારો છે તે અત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાઈન ખૂબ લાંબી છે, મત દેવા માટે લોકોમાં ઉત્સાહ પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની હવે કામને લઈ અને ઈવીએમ ખોટવાઈ જતા અત્યારે જે કામની કાર્યવાહી છે, મતદાનની કાર્યવાહી છે તે અટકી પડી છે. આ પહેલાં લગભગ અડધી કલાક પહેલાં વાવના ભાખરી ગામે ઈવીએમ ખોટવાઈ ગયું હતું. 140 જેટલા મત પડ્યા હતા, જે બાદ ઈવીએમ ખોટવાયાના સમાચાર સામે આવ્યા. હાલ તો ભાખરી ગામે ફરીથી ઈવીએમ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ અત્યારે મીઠાના કુવાડા ગામે ઈવીએમ ખોટવાઈ ગયું છે અને તેને લઈને તંત્ર કામગીરી કરી રહ્યું છે. પરંતુ આની અસર મતદારોના મન ઉપર પડે છે. મતદારો જે લાઇનમાં ઊભા છે તેમને તકલીફ વેઠવાનો સામનો આવ્યો છે. પોતાના જે ઉમેદવાર છે પસંદીદા તેને લઈને તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા, પરંતુ ત્યાં ઈવીએમ ખોટવાઈ ગયું છે. તમામ અપડેટને લઈને ગુજરાત તક તમને પડની મિનિટની માહિતી આપતું રહેશે અને ત્યાં સુધી ગુજરાત તકના યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટરના માધ્યમથી અમારી સાથે જોડાયેલા રહેજો. મને આપશો રજા. નમસ્કાર.